હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાખી લવરો જે ગુજરાત પોલીસની ભરતી છે તે 3/12 થી લઈ અને 23/12 લગી તમારે ફોર્મ ભરવાનું છે તે શરૂ થશે. તો તેના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે તે પીએસઆઈ પ્લસ તમારે કોન્સ્ટેબલ માટે લઈ જવા સાથે તે જરૂરી ડોક્યુમેન્ટ છે તે નોંધ કરી લેવા. સૌપ્રથમ વાત કરવામાં આવે તો તમારા આધાર કાર્ડ છે. બીજો ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો ફોટો પ્લસ સહી. ત્રીજો ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તમારા સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી એટલે કે જે જન્મ તારીખનું પ્રમાણપત્ર હોય જન્મ તારીખનો દાખલો તેની જગ્યાએ તમારે જે આ એલસી જરૂરી હશે. તેને પછી ચોથું ડોક્યુમેન્ટ આવે તો ધોરણ 12 ની માર્કશીટ અને જે પીએસએમાં જે લોકો ફોર્મ ભરવા માંગે છે તેના માટે ગ્રેજ્યુએશન છે ને તેને પછી તમારો જે મોબાઈલ નંબર હોય ને તમારે ઓટીપી ની જરૂર પડશે એટલે ચાલુ હોય ત્યાં પ્લસ તમારે જે ઈમેલ હોય તો તેની પણ જરૂર પડશે કેમ કે તેમાં પણ તમારે જે છે તે મેસેજ જતો હોય છે કન્ફર્મેશનનો ને તમારે જે ફીસનો હોય છે તેના પછીની છે તે જાતિનો દાખલો જે લાગુ પડતો હોય તે લોકોને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફક્ત ઓબીસી લોકો માટે જેમાં તમારે અલગ અલગ વર્ષમાં તમારે નવું કઢવાનું હોય છે તે જોઈ લેજો તમારે તારીખ. એડબ્લ્યુએસ સર્ટિફિકેટ છે તે 10% અનામત વર્ગ હોય તેના માટે છે ને સ્પોર્ટ સર્ટિફિકેટ તમારી પાસે હોય તો એડ કરી દેવું પ્લસ એનસીસી સર્ટિફિકેટ હોય તમારી પાસે તે પણ તમારે એડ કરી દેવું. તેના પછી જો અગાઉમાં તમે ઓજસમાં વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હોય ને તો તે જૂનો તમારા આઈડી પાસપોર્ટ જરૂરી હોય તો તમારું ફોર્મ ભરાઈ શકે છે. તો આ રીતના ડોક્યુમેન્ટ હતા. વિડીયો પસંદ આવતા વિડીયો લાઈક કરી દેજો ને ભરતીની માહિતી ટોટલી અપડેટ છે આપણી ચેનલમાં મળી રહેશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.